ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત. ના ના, આવી રીતના નહીં બોલવાનું. ભણશે ગુજરાત તો આંદોલન કરશે ગુજરાત. કારણ કે છેલ્લા કેટલાય સમયથી જે શિક્ષકો છે અને વિદ્યાર્થીઓ છે પોતાના હક માટે આંદોલન કરી રહ્યા છે. ભણશે ગુજરાત તો આગળમાં કેવી રીતના વધશે ગુજરાત? કારણ કે ભણી ગણીને તો તેમને આંદોલન જ કરવાનું છે. પોતાના હક માટે તેઓને રસ્તે ઢસડાવવું પડે છે, પોલીસના માર ખાવા પડે છે અને એમની અટકાયત કરવામાં આવે છે. પોલીસ જે કાર્ય કરી રહી છે તે ગુજરાતના ભવિષ્યની અટકાયત કરી રહી છે તેવું કહીએ તો કંઈ જ ખોટું નથી. કારણ કે જે પ્રકારે દ્રશ્યો સામે આવ્યા છે કે વ્યાયામ શિક્ષકો છે તે પોતાની માંગને લઈને છેલ્લા 10 દિવસથી આંદોલન પર છે અને તેમની હાલત જોઈએ કે તેમને અટકાયત કરવામાં આવે છે ને તેમની સાથે ગેરવર્તન ભર્યું વર્તન કરવામાં આવે છે. આવી રીતના તમારે ગુજરાતને શિક્ષિત બનાવવું છે, આવી રીતના તમે ગુજરાતનો વિકાસ કરશો. જે પ્રમાણે ગુજરાત અને કહેવાય કે ભારતનું ભવિષ્ય છે રસ્તા ઉપર આવી ગયું છે તે પ્રમાણે લાગતું નથી કે આવી રીતના શિક્ષિત ગુજરાત બનશે અને આગળ વધશે ગુજરાત. ગુજરાતનો વિકાસ આવી રીતના નહીં થાય. પહેલા તો તમારે બંધ કરવા પડશે પરીક્ષામાં થતા છબરડાઓને. જે પ્રમાણે પેપર ફૂટે છે, આન્સર કી ખોટી નીકળે છે, પહેલા આ બધું બંધ કરો, પછી તમે આ લોકોની અટકાયત કરજો. કારણ કે તમને ત્યાં સુધી અટકાયત કરવાનું કોઈ જ હક નથી જ્યાં સુધી તમે જે સરકારી પરીક્ષા લો છો તેમાં પેપર ફોડો છો, પૈસા માટે થઈને તમે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરો છો. પહેલા એ તો બંધ કરો. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આજે આટલી હદે એટલે બોલવું પડ્યું કારણ કે ગાંધીનગરમાં જે દ્રશ્યો ગાંધીનગરથી સામે આવે છે તે હૃદયને કંપાવી નાખે એવા છે. જે વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે એક પ્રકારની માંગ લઈને બેઠા છે, સરકાર તે માંગ તો નથી જ પૂરી કરતી પરંતુ તેમની અટકાયત કરે છે અને એ પણ આટલી ખરાબ રીતે તેમની જે હાલત કરવામાં આવે છે કે આપણે જોઈને આપણે કહેવું પડે કે પોલીસને આવી રીતના વર્તન તો નહોતું જ કરવાનું. ગાંધીનગરમાં છેલ્લા 10 દિવસથી વ્યાયામ શિક્ષકો પોતાની પડતર માંગને લઈને કાયમી ભરતીની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને ગત 17 માર્ચથી આંદોલન પર તે ઉતર્યા છે. આજે હડતાલનો 10મો દિવસ હોવા છતાં વ્યાયામ શિક્ષકો પોતાની માંગોને લઈને અડગ છે. જોકે વ્યાયામ શિક્ષકોએ વિધાનસભા તરફ આગેકૂચ કરી જ્યાં ગેટ નંબર 1 તરફ જાય તે પહેલા પોલીસે તેમની અટકાયત શરૂ કરી દીધી. આ દરમિયાન આંદોલન કરનારા વ્યાયામ શિક્ષકો આક્રમક મૂડમાં દેખાયા હતા. આંદોલનકારીઓનો દાવો છે કે છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં નથી આવી, જેથી સરકારે કરાર આધારિત ભરતી બંધ કરી કાયમી ભરતી કરે તેવી માંગ કરી છે. આંદોલનને ધ્યાનમાં રાખીને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું તો વ્યાયામ શિક્ષકો પણ પોતાની માંગને લઈને અડગ છે ને માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધીનગર નહીં છોડીએ તેવી ચીમકી ઉચ્ચારી હતી. વિરોધ કરી રહેલા વ્યાયામ શિક્ષકોનો દાવો એવો પણ છે કે તેઓ છેલ્લા 1 વર્ષથી સરકારને રજૂઆત કરી રહ્યા છે અને એક આવેદન પત્ર આપ્યા છતાં ઠરાવમાં કોઈ સુધારા કે નિરાકરણ લાવવામાં આવ્યું નથી અને કાયમી કરવામાં નથી આવતા, જેથી આજે ગાંધીનગરમાં રેલી સ્વરૂપે આવીને માંગ કરી. ત્યારે રાજ્યમાં ધોરણ 1 થી 8માં વ્યાયામ શિક્ષકની ભરતી નથી કરવામાં આવતી, જેથી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પણ કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી નથી અને વિદ્યાર્થીઓને પણ હેરાન થવું પડે છે. આ વાત આજે એટલે કરવી પડે છે કારણ કે આ પહેલી વખત આવી ઘટના ગાંધીનગરમાંથી નથી સામે આવી. અનેક વખત શિક્ષકોની ભરતીને લઈને તે લોકોએ આંદોલન કર્યા છે, પરીક્ષાઓને લઈને વિદ્યાર્થીઓ રોડ ઉપર ઉતર્યા છે, આંદોલન કર્યા છે, તેની માંગ સરકાર સમક્ષ રાખી છે. પરંતુ થાય છે શું? કોઈ પણ પ્રકારનો સરકાર જવાબ નથી આપતી. તારીખ ઉપર તારીખ આપે છે, કાર્યવાહી કરવાની લોકોને કહે છે કે ભાઈ આ કાર્યવાહી કરશું. શિક્ષણ મંત્રી છે, કદાચ સાંભળે તો તમને કહેવું છે કે તમે કદાચ કેપેબલ હશો કે તમે તમારા દીકરા દીકરીઓને સારી એવી સંસ્થામાં ભણાવી ગણાવી અને સેટલ કરી શકશો. જેના માતા પિતા કાળા તડકામાં જે મહેનત કરી અને જે ભણે છે દીકરા દીકરીઓ, તેનું શું? તેને એક આશા હોય છે કે તેઓ ભણશે, તેમને નોકરી મળશે, પરંતુ ના, તેઓને નોકરી નથી મળતી, તેમને આંદોલન કરવા પડે છે, એ પણ પોતાના હક માટે. આ કદાચ આ જે એક પ્રકારની વ્યથા છે એ શિક્ષણ મંત્રી કે કોઈ એક પણ મંત્રી નહીં સમજી શકે, કારણ કે તેમને તો કશી જ પડી નથી. તેમની પાસે પૈસા છે એટલે તેમને આ વ્યથા નહીં સમજાય. જે ગરીબ માતા પિતા છે તેના દીકરાઓએ મહેનત કરી, રાત દિવસ એક કરી, ક્લાસીસ કર્યા છે, જે બહાર રહ્યા છે, જેમની પાસે પૈસા ન હોય તેમણે કહેવાય કે કામ કર્યું છે ને પછી પોતાના ભવિષ્ય માટે ક્લાસીસ કર્યા છે ને પરીક્ષા આપી છે.
ઘણા એવા મા બાપ છે કે જેમની કહેવાય કે એક પણ પ્રકારની દીકરા દીકરીઓને ત્યાં સુધી પહોંચાડવાની ક્ષમતા જ નથી, તેમ છતાં તેમણે મહેનત કરી છે. અને ખાસ એ દીકરીઓને જે તમે ઢસડી એના કપડા ફાડી નાખો છો, જે અટકાયત કરો છો, તમને શરમ આવવી જોઈએ કે જે દીકરીઓ છે તેની તમે કપડા ફાડી નાખો, અટકાયત કરો, પણ આવી રીતે ના કરો. ખાસ તો જે એક જે પરણેલી દીકરીઓ છે ને, જે ક્લાસીસ કરે છે, પોતાના સસરાનું ઘર સંભાળે છે, તેમ છતાં તે પોતાના ભવિષ્ય માટે મહેનત કરે છે, તે દીકરીઓની વ્યથાની વાત કરવી છે કે તે સાસરે શું જવાબ દેશે, તેમને અટકાયત કરો છો તમે. આવી રીતના તેની છબી, એક કહેવાય કે આવા દ્રશ્યો સામે આવે તો તેની છબીની શું થાય, તેની ઇજ્જત આબરૂ છે તેનું શું? આવા બધા વિચાર તમને નહીં આવે. અને આ ખરેખર દ્રશ્યો જોઈ અને હૃદય કંપી જાય કે આવી રીતના અટકાયત કરો છો, તે લોકોને તમે ઢસડો છો. પોલીસનો મુદ્દો હોય કે કોઈ બીજો મુદ્દો હોય તો આવી રીતના અટકાયત કરવામાં નથી આવતી. પરંતુ જો શિક્ષકો કે વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્ય માટે કશું આંદોલન કરશે તો તેમની જ આ હાલત થશે. આ છે ગુજરાતનું કથળતું ભવિષ્ય. આ મુદ્દે આપનું શું કહેવું છે, કમેન્ટ કરી જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.